સ્થાનિક ચૂંટણીમાં યેનકેન પ્રકારે મત મેળવવા માટે હવે નેતાઓ હવાત્યા મારી રહ્યા છે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ જોશમાં હોશ ખોઈ રહ્યા છે. વેરાવળની ચૂંટણીમાં ધમકીવાળી રાજનીતિ શરૂ થઈ. સાંસદ નીતિશ પટેલની ધમકી બાદ ભાજપના વધુ એક ધારાસભ્યે મતદારોને મત માટે ધમકી આપી. સૂત્રાપાડાના ગોરખમઢી ખાતે ભાજપની સભા દરમિયાન ધારાસભ્ય ભગવાન બારડે આહિર મતદારોને સંબોધતા કહ્યું કે ચૂંટણીમાં જો ભૂલ કરી તો જાહેરમાં કહું છું, મારા ઘરના દરવાજા કાયમ માટે બંધ સમજો, જેથી ખળભળાટ મચી ગયો છે. આહિર સમાજના પણ ઉમેદવાર છે, કોળી સમાજના ઉમેદવાર છે. આપને યાદ અપાવી દઉં, આહિર સમાજના ઉમેદવાર એ મારા ગામના તો છે, પણ મારો ભાણેજ પણ છે. ભાણેજની જગ્યાએ કુટુંબની જગ્યાએ રાજનીતિની અંદર સગા ભાઈઓ પણ હોય ને તો પણ સિદ્ધાંત સાથે રાજનીતિ કરવી પડે, સિદ્ધાંત સાથે વાતો કરવી. આહિર સમાજના મિત્રો અહીંયા બેઠા હોય એને વિનંતી કરું કે રખેને ભૂલ નહીં ખાઈ જતા. જાહેર મંચ ઉપરથી કહું છું કે કાલે તમે જો રખેને ભૂલ ખાધી, તમે કાલે વિશ્વાસ તોડ્યો, કાલે ભરોસો તોડ્યો, તો તમે પણ તમારા માટે મારા દરવાજા બંધ થઈ જશે. ઓપન જાહેર એવા લોકોને હું નહીં સ્વીકારું ક્યારે, કારણ કે અમે તમારા વતી કોકને ભરોસો આપતા હોય, અમે તમારા વતી કોકને વિશ્વાસ આપતા હોય. એ વિશ્વાસ તમારો ને મારો ન તૂટે ને એની ધ્યાન તમારે લોકોનો રાખવાનું આવે છે. સ્થાનિક ચૂંટણીમાં યેનકેન પ્રકારે મત મેળવવા માટે હવે નેતાઓ હવાત્યા મારી રહ્યા છે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ જોશમાં હોશ ખોઈ રહ્યા છે. વેરાવળની ચૂંટણીમાં ધમકીવાળી રાજનીતિ શરૂ થઈ. સાંસદ નીતિશ પટેલની ધમકી બાદ ભાજપના વધુ એક ધારાસભ્યે મતદારોને મત માટે ધમકી આપી. સૂત્રાપાડાના ગોરખમઢી ખાતે ભાજપની સભા દરમિયાન ધારાસભ્ય ભગવાન બારડે આહિર મતદારોને સંબોધતા કહ્યું કે ચૂંટણીમાં જો ભૂલ કરી તો જાહેરમાં કહું છું, મારા ઘરના દરવાજા કાયમ માટે બંધ સમજો, જેથી ખળભળાટ મચી ગયો છે. આહિર સમાજના પણ ઉમેદવાર છે, કોળી સમાજના ઉમેદવાર છે. આપને યાદ અપાવી દઉં, આહિર સમાજના ઉમેદવાર એ મારા ગામના તો છે, પણ મારો ભાણેજ પણ છે. ભાણેજની જગ્યાએ કુટુંબની જગ્યાએ રાજનીતિની અંદર સગા ભાઈઓ પણ હોય ને તો પણ સિદ્ધાંત સાથે રાજનીતિ કરવી પડે, સિદ્ધાંત સાથે વાતો કરવી. આહિર સમાજના મિત્રો અહીંયા બેઠા હોય એને વિનંતી કરું કે રખેને ભૂલ નહીં ખાઈ જતા. જાહેર મંચ ઉપરથી કહું છું કે કાલે તમે જો રખેને ભૂલ ખાધી, તમે કાલે વિશ્વાસ તોડ્યો, કાલે ભરોસો તોડ્યો, તો તમે પણ તમારા માટે મારા દરવાજા બંધ થઈ જશે. ઓપન જાહેર એવા લોકોને હું નહીં સ્વીકારું ક્યારે, કારણ કે અમે તમારા વતી કોકને ભરોસો આપતા હોય, અમે તમારા વતી કોકને વિશ્વાસ આપતા હોય. એ વિશ્વાસ તમારો ને મારો ન તૂટે ને એની ધ્યાન તમારે લોકોનો રાખવાનું આવે છે.